આપણે જ્યારે ગયા રવિવારે એક વિષય ઉપર આપણે મનન કરતા હતા, ડિફીટિંગ ડિસ્કરેજમેન્ટ, નિરાશાની ઉપર, હતાશાની ઉપર કેવી રીતે આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. અને ઘણી બધી બાબતો આપણે એમાં જોઈ હતી. અને નિરાશા આવવા પાછળનું જો કોઈ બીજું એક કારણ હોય તો એ પણ હોય છે કે જ્યારે આપણે આપણી જાતને આશા વગરના અનુભવીએ છીએ. We feel ourselves hopeless. We feel that our situation is hopeless. We do not have any hope now. અને જ્યારે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે એ આપણને નિરાશાની અંદર ધકેલી દે છે. અને જીવનના તમામ પડાવોની અંદર તમે અને મેં સર્વએ આવા અનુભવ કર્યા છે. કોઈ પણ વ્યક્તિ આનાથી ઇમ્યુન નથી કે જ્યારે આપણને એવું લાગે કે એવરીથિંગ ઇઝ લોસ્ટ, we do not have any solution, our hope is gone and we are helpless. પરંતુ આજે એક નવા વિષય ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ, અને એ તો છે નેવર બિયોન્ડ હોપ. પ્રભુના બાળકો તરીકે તમે ને હું ક્યારે પણ એ આશા વગરની પરિસ્થિતિમાં આવી શકતા જ નથી. બીજા શબ્દોમાં, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણા આધાર રાખીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જો આપણે જોડાયેલા છીએ, તો ઈશ્વરના વચનો આપણને દરેક પરિસ્થિતિના માટે આપણને ઉત્તેજન આપે છે, આપણને આશા આપે છે. વી આર નેવર બિયોન્ડ હોપ વેન વી ટ્રસ્ટ ધ લોર્ડ. જે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી જે બાબતો વાંચવામાં આવી 33મા અધ્યાયમાંથી, ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આપણા હૃદય તેનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે, આપણે તેના પવિત્ર નામ પર આશા રાખી છે. હે હો, અમે તારા પર આશા રાખી છે, તે પ્રમાણે તારી કૃપા અમારા પર થાવ. 20મી કલમમાં કહે છે કે આપણા આત્માએ યહોવાની વાટ જોઈ છે, તે આપણો સહાયકારી તથા આપણી ઢાલ છે. આપણા આત્માએ યહોવાની આશા રાખી છે અને તે આપણો સહાયકારી છે. અને 7 બાબતો મેં અહીં આગળ નોંધી છે કે જે આપણને એવું લાગે કે આપણે આશા વગરના થઈ જઈએ છીએ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે થઈ છે. અને પહેલો જે વિષય છે તો એ છે કે હોપ વેન થિંગ્સ લુક ઇમ્પોસિબલ. પહેલો જે મુદ્દો છે તો જ્યારે આપણને પરિસ્થિતિ સઘળી અસંભવ લાગે, આપણને એવું લાગે કે આ તો અશક્ય છે, ત્યારે પણ આપણે કદી પણ આશા વગરના હોતા નથી. આપણે કેટલાક ઉદાહરણો પવિત્ર શાસ્ત્રમાંથી જોઈશું. સૌથી પહેલું જે ઉદાહરણ આપણી આગળ આવે છે તો ઇબ્રાહિમ અને સારાનું ઉદાહરણ. આ કપલને પ્રભુએ 75 વર્ષની ઉંમરે તેડું આપ્યું અને કહેવામાં આવ્યું એને કે તું તારો દેશ, તારા સગાઓ અને તારું કુટુંબને આ બધું જે છે તું મૂકીને હું તને જે દેશમાં લઈ જવા માગું છું તે તરફ તું જા. અને ઈશ્વરે ત્યાં 12મા અધ્યાયની અંદર ઇબ્રાહિમની આગળ એણે ત્યાં આગળ એક વચન આપ્યું કે આકાશના તારાઓને તું ગણી જો, એટલા બધા સંતાન હું તને આપવાનો છું. અને એ વચન પ્રભુએ એના સમયની અંદર પૂર્ણ કર્યું. એ યાદ રાખે કે જ્યારે એ વચન આપવામાં આવ્યું ત્યારે ઇબ્રાહિમની ઉંમર એ 75 વર્ષની હતી. અને ત્યાર પછી 15મા અધ્યાય અને 4 થી 6 ની અંદર ફરી એકવાર ઈશ્વરનું વચન ઇબ્રાહિમની પાસે આવ્યું કે હું તારાથી એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ, જે તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, અને જેઓ તને શ્રાપ દે તેઓને હું શ્રાપ દઈશ. અને આ વચન જ્યારે એની આગળ ફરીવાર આવ્યું અને 17મા અધ્યાયમાં ફરીવાર આવ્યું, ત્યારે ઇબ્રાહિમ એ વચનના દેશ તરફ મુસાફરી કરતો જ હતો. હી હેડ નોટ રીચ્ડ યેટ. હી વોઝ હોપિંગ ટુ રીચ ધેટ પ્લેસ. He was hoping that God will fulfill that promise which he gave to him and Sarah. But it took long years. અને એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ કે જ્યારે સારા માટે કહેવામાં આવ્યું કે મેનોપોઝમાં ગઈ એ, અને ઇબ્રાહિમની ઉંમર 100 વર્ષની થઈ ગઈ, ત્યારે બાયોલોજિકલી જોવા જઈએ તો એમને માટે બાળક ઉત્પન્ન થાય એવી કોઈ આશા હતી જ નહીં. બીજા શબ્દમાં ઇટ વોઝ એ ઇમ્પોસિબલ સિચ્યુએશન. અને એ લોકોને એવું લાગ્યું કે હવે આ આશા કોઈ રીતે પૂરી થઈ શકે એવી છે નહીં. કેવી રીતે ઈશ્વર આ કરવાનો છે, કેવી રીતે ઈશ્વર કરી શકે?
અને 25 જેટલા લાંબા વર્ષોના પછી વિલંબ પછી આપણે જોઈએ છે કે જ્યારે સારા અને ઇબ્રાહિમ કોઈ રીતે બાળકને જન્મ આપી શકે એવી પરિસ્થિતિમાં હતા નહીં, ત્યારે ત્યાં ઈશ્વરે એનું વચન ત્યાં પૂર્ણ કર્યું. ઈસાકનો જન્મ થયો અને ત્યાં જે નામ આપવામાં આવ્યું ઈસાક, એ સારાએ જ્યારે એનો જન્મ થયો ત્યારે કહ્યું છે કે દેવે મને હસાવી છે, દેવે મારા મુખ ઉપર હાસ્ય મૂક્યું છે, દેવે મારી નિરાશાને દૂર કરી છે, જે દેવે મને વચન આપ્યું એ વચન પ્રભુએ પૂરું કર્યું છે. અને એ અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર ઉપર તેમણે આશા રાખી, વિશ્વાસ રાખ્યો. ઘણી વાર એવા બધા પ્રસંગો આવ્યા, આપણે આગળ જોઈશું અંદર, જેમ આગળ વધીશું સંદેશાની અંદર, કે જ્યારે એમના વિશ્વાસની કસોટી થઈ, પરંતુ ઘણી બધી વખત તેઓ નિષ્ફળ પણ ગયા વિશ્વાસ રાખવામાં. તેમ છતાં પણ એમ લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ રાખ્યો અને તે તેને માટે ન્યાયીપણારૂપ ગણવામાં આવ્યો. God considered his faith and he considered him righteous. વિશ્વાસથી ન્યાયીપણાનો જે સિદ્ધાંત છે, એવું નથી કે ફક્ત નવા કરારની અંદર જ આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એવો આપણો ખ્યાલ છે કે જૂના કરારની અંદર કરણીઓ દ્વારા આપણને ન્યાયપણું પ્રાપ્ત થાય. જે આજ્ઞાઓ ઈશ્વરે આપી એનું પાલન કરીએ અને 100% પાલન કરીએ તો ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે ન્યાય ઠરી શકીએ. એ જૂના કરારનું એ શિક્ષણ હતું. પરંતુ જો તમે બારીકાઈથી પ્રભુના વચનનો અભ્યાસ કરો તો એ બાબત ઉત્પત્તિની અંદર પણ લખવામાં આવી છે કે ઇબ્રાહિમે જે દેવ પર વિશ્વાસ કર્યો એને કારણે એને ન્યાયી ઠરાવવામાં આવ્યો. વિશ્વાસથી મળતું ન્યાયપણું એ પવિત્ર શાસ્ત્રમાં, જૂના કરારમાં અને નવા કરાર બંનેની અંદર આપણે જોઈ શકીએ છીએ. કોઈ પરિસ્થિતિ એવી હતી નહીં કે જ્યારે એમણે ત્યાં આગળ એમની પાસે આશા હતી નહીં. When we trust the Lord, even when things look impossible, we have always hope. આપણે ઘણી વખતે પેલી કહેવત વાત સાંભળીએ છીએ ઇંગ્લિશમાં, રાઈટ, કે there is always light at the end of tunnel. તમે કદી કોઈક વખતે બહુ જ 2 કે 4 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થવાનો અનુભવ કર્યો છે? ઘણી વખતે આપણી ટ્રેન કે આપણું વાહન જો એ ટનલમાંથી જતું હોય 2-4 કિલોમીટર લાંબુ હોય તો સમજી શકો છો કે વચ્ચે પહોંચીએ ત્યારે તો બિલકુલ અજવાળું પાઈ શકે જ નહીં ત્યાં. અને આપણને થાય કે આપણે ક્યાં આવી ગયા, આપણે કશું દેખાય નહીં, આગળ કશું દેખાય નહીં, રાઈટ, અને આપણને અંધારું જ અંધારું લાગે. પરંતુ જેમ જેમ આપણે પેલા ટનેલના એન્ડ તરફ જતા જઈએ છીએ એમ ધીરે 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 એ પ્રકાશ વધતો જાય છે. અને સડનલી when we cross that, we are in the light again. There is always light at the end of tunnel if Jesus Christ is with us. ઇસ્રાયેલ પુત્રો વિશે આપણે જો જોઈએ, નિર્ગમનના પુસ્તકની અંદર 14મા અધ્યાયમાં જેમ તમે આવો તો ઈશ્વરે એમને વચન આપ્યું, મૂસાને કહ્યું કે તું આ લોકોને વચનના પ્રદેશમાં લઈ જઈશ. અને એ લોકો વિશ્વાસ સહિત એમની યાત્રા શરૂઆત કરી. એમણે એ નીકળ્યા અને પછી જ્યારે એ સમુદ્રના કાંઠે આવી ગયા ત્યારે હવે એમને માટે કોઈ જાણે કે ચારો રહ્યો નહીં. અને એવામાં એવી ખબર આવી કે ફારૂનનું લશ્કર એમની પાછળ પડ્યું છે. ફારૂન એમને જવા તો દીધા, પણ પછી પાછું એનું મન બદલાયું. એણે કહ્યું કે ના, હું એમને હું પાછા લઈ આવીશ ઇજિપ્તની અંદર, એમને હું જવા નહીં દઉં. અને એક બાજુ પાછળની બાજુએ ફારૂનનું લશ્કર એમનો નાશ કરવાના માટે રાહ જોઈ રહેલું એના શસ્ત્ર સાથે, અને સામેની બાજુ ત્યાં આગળ સમુદ્ર હતો. ઇમ્પોસિબલ સિચ્યુએશન. They had no way to go. They thought that they are gone. They were lost. They lost all their hope. અને એમણે કચકચ કરી કે આપણે શું ખોટા હતા મિસરની અંદર, ઇજિપ્તની અંદર આપણે શું ખોટા હતા કે આપણે અહીં આગળ મરવા માટે આવ્યા છીએ, હવે આપણે ક્યાં જઈશું? અને એવી અશક્ય લાગતી પરિસ્થિતિમાં ત્યાં ઈશ્વરે માર્ગ તૈયાર કર્યો. મૂસાએ ત્યાં આગળ લાકડી મૂકી એણે સમુદ્ર ઉપર, અને ઈશ્વરે ત્યાં મોટો ચમત્કાર કર્યો. અને એ સમુદ્રના 2 ભાગ થઈ ગયા. અને આપણે સ્ટોરી જાણીએ છીએ કે મિસરીઓ અને એના જે લોકો હતા એ બધા પણ એ માર્ગની અંદર જવા માટે કોશિશ કરી, પણ જે ઇસ્રાયેલ પુત્રો હતા એ સંપૂર્ણપણે એમાંથી બહાર નીકળી ગયા. અને પછી એ પાણી પાછા ફરી વળ્યા અને મોટો નાશ એ મિસ્રના સૈન્યનો થયો. ઇમ્પોસિબલ સિચ્યુએશનમાં પ્રભુએ ત્યાં આગળ માર્ગ તૈયાર કર્યો. દાઉદ અને ગોલિયાતની વાર્તા આપણે સન્ડે સ્કૂલમાં સાંભળી છે, ઘણી વાર આપણે એના વિશે સાંભળ્યું છે, એટલે હું ડિટેલમાં નહીં જાઉં. તમે જાણો છો
એ અશક્ય લાગતી પરિસ્થિતિ, પેલો મોટો કદાવર યોદ્ધો પેલેસ્ટાઇનનો એ આવીને રોજ ઇસ્રાયેલના પુત્રોની આગળ એ ત્યાં આગળ પોતાની જાતના બણકા ફૂંકતો હતો અને કહેતો હતો કે આવો, મારી કોઈની તાકાત હોય તો મારી સામે લડવાને આવો. મને ઘણી વખતે પેલા ગ્રેટ ખાલીને જોઈને એ ગોલિયાત યાદ આવે છે. કદાચ તમે લોકો જાણો છો, એ લોકો WWE રેસલિંગ જોતા હશો. ગ્રેટ ખાલી, રાઈટ, બહુ જ જબરજસ્ત પ્રચંડ માણસ અને એનામાં જબરજસ્ત તાકાત. અને આપણે એને જોઈએ તો હાઇટ ને બોડી તો આપણે કલ્પના જ ના કરી શકીએ. સમબડી વોઝ ટેલિંગ કે ગ્રેટ ખાલીને એરપોર્ટ પર જોયો જેસને, આઈ થિંક, અને ઈ સેઝ દેટ બધા 50 માણસો પહેલાં પણ એનું માથું ને એનું ધડ બધું કેટલાય બીજા માણસથી કેટલું ઉપર હતું. હી વોઝ એબલ ટુ સ્પોટ હિમ ફ્રોમ ડિસ્ટન્સ. સચ એ પાવરફુલ મેન. અને ગોલિયાત પણ એવો જ પાવરફુલ માણસ. અને એ જ્યારે આ રીતે ઈશ્વરના નામને અને ઈશ્વરના લોકોને ચેલેન્જ કરે છે, ત્યારે નાનકડો એક છોકરો દાઉદ કે જે ગોવાળિયો હતો, એને ખાલી પેલી ગોફણ સિવાય કોઈ શસ્ત્ર એની પાસે ચલાવવાની એનામાં કોઈ કળા હતી નહીં, પરંતુ એણે એ ચેલેન્જ ઉપાડી લીધી. પહેલા શમુએલના 17મા અધ્યાયની અંદર જો તમે જુઓ, 17મા અધ્યાયમાં ત્યાં 45 થી 54 ની અંદર આ આખી સ્ટોરી ત્યાં આગળ આપણે જોઈએ છીએ દાઉદ અને ગોલિયાતની. અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે દાઉદ નાનકડો છોકરો, એક ગોફણ સિવાય એની પાસે કોઈ શસ્ત્ર નહીં. પેલો ગોલિયાત કે જે જાયન્ટ પાવરફુલ માણસ, અને એ માણસની સામે એ લડવાને માટે જાય છે. પરંતુ એનું જે સામર્થ્ય હતું, એના પ્રભુના વચન પ્રમાણે જો આપણે જોઈએ તો કે છે કે મારા સામર્થ્યમાં હું આ કરી શકીશ નહીં. અને ત્યાં જે કલમો આપી છે પ્રભુના વચનોમાં જો આપણે જોઈએ તો ત્યાં આગળ આપણને જોવા મળે છે 45ની કલમમાં. ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું કે તું તરવાર, ભાલો અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, ઇસ્રાયેલના સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે અને હું તને મારીશ અને તારું માથું તારા ધડથી જુદું કરીશ. અને આજે ફલિસ્તીઓના સૈન્યના મુર્દા હું વાયુચર પશુઓને તથા પૃથ્વી પરના રાનું પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇસ્રાયેલમાં દેવ છે. બધાએ આશા મૂકી દીધેલી હતી, પરંતુ પ્રભુના આ સેવક દાઉદ, જુવાન છોકરો, ખાલી ગોફણ સિવાય એને કશું આવડતું નહોતું. ઈશ્વરના નામમાં, પ્રભુના પરાક્રમમાં એણે ત્યાં વિજયની ઘોષણા કરી અને આ એ બોલ્યો કે હું આજે તને મારી નાખીશ ને તારું માથું ધડથી જુદું કરીશ. એ તો એ બન્યું એ પહેલાં એણે ત્યાં આગળ એણે એ બોલીને બતાવ્યું. હી હેડ ટ્રીમેન્ડસ હોપ ઇન ધ લોર્ડ that God will be with him in his battle. અને ખરેખર એવું બન્યું. અને અશક્ય લાગતી પરિસ્થિતિ 16 કે 17 વર્ષના જુવાન છોકરાના હાથે પેલો ગોલિયાત જેવો મોટો યોદ્ધો એ માર્યો ગયો. As long as we have God with us, we are never beyond hope. No situation is impossible when we have God with us. And this is the story. બીજો મુદ્દો આગળ જોઈએ આપણે. We have always hope when we have doubts. હવે આ જે શબ્દ છે ડાઉટ એટલે કે શંકા અને આશા, એ બંને વિરોધાભાસી શબ્દ છે, રાઈટ. આપણે ઘણી વાર જો આપણને કોઈ વસ્તુમાં શંકા હોય તો આપણે એની આશા રાખીએ જ નહીં, રાઈટ. હું જો કોઈ બાબતની શંકા કરું તો હું આશા રાખી શકું નહીં. હું જો શંકા કરું કે પ્રભુને મેં આ પ્રાર્થના કરી છે પણ પ્રભુ એનો જવાબ આપશે કે નહીં, એવી જો હું શંકા કરું તો હું એવી આશા જ રાખી શકું નહીં કે ઈશ્વર એનો જવાબ આપશે, રાઈટ. એટલે આ બંને વિરોધાભાસી શબ્દો. પરંતુ પ્રભુના વચનમાં જો આપણે જોઈએ તો આવા શંકા કરનારા લોકો માટે પણ ત્યાં આગળ આશા રહેલી હતી. સારા વિશે આપણે વાંચીએ છીએ 18મી કલમમાં. તમે જોવા એ ઉત્પત્તિ અને તેના 18મા અધ્યાય તેની 11 થી 13 કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં આગળ સારાનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે એની અંદર, એ વચનની અંદર સારાને પણ સામેલ કરવામાં આવેલી હતી, કારણ કે સારા પણ એ વચનની ભાગીદાર હતી. અને ત્યાં આગળ આપણે જોઈએ છે ઉત્પત્તિ અને તેનો 18મો અધ્યાય તેની 11 થી 13 કલમ. હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડા હતા અને તેઓને બહુ વર્ષ થયા હતા, અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. અને સારા મનમાં હસી ને બોલી કે હું ઘરડી થઈ ને મારો ધણી પણ હવે ઘરડો છે, તો હવે મને શું હર્ષ પ્રાપ્ત થાય? અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે સારા એ વાત કહેતા કેમ હસી કે શું હું મારા ગણપણમાં ખચી દીકરો જાણીશ? યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. અહીં આગળ આપણે જોઈએ છે કે જ્યારે એ વચન આવ્યું ત્યારે સારાએ માનવીય રીતે વિચારો કર્યા. એણે જોયું કે મને સ્ત્રીની રીત પ્રમાણે જે થવું જોઈએ એ થવાનું બંધ થયું છે,
અને હવે એને શંકા ગઈ કે કેવી રીતે આ વચન તે પૂર્ણ થાય. પરંતુ ત્યાં આપણે શું જોઈએ છે? ઈશ્વરે એવા ડાઉટની અંદર પણ કામ કર્યું. ઈશ્વરે જો કે એની નોંધ લીધી કે તું હસી. સારા વિશે લખવામાં આવે છે, 2 જગ્યાએ લખવામાં આવે છે કે સારા હસી. રાઈટ? ક્યારે હસી? વેન શી હેડ ડાઉટ ઇન હર માઇન્ડ. શી ડાઉટેડ ધ પાવર ઓફ ગોડ. શી ડાઉટેડ ધ પ્રોમિસ ઓફ ગોડ એન્ડ શી લાફ્ડ અ બીટ. કારણ કે ઇમ્પોસિબલ લાગતું હતું, એને દેખાતું હતું કે આ તો ઇમ્પોસિબલ છે, આવું થાય જ નહીં, હવે મને બાળક કોઈ રીતે જન્મી શકે એમ છે જ નહીં. ત્યારે લખવામાં આવ્યું છે કે એ હસી. અને ત્યાં આગળ કદાચ એ શંકાના રૂપમાં એ હસી. અને પછી ત્યાં આગળ જ્યારે ખરેખર ઈસાકનો જન્મ થયો ત્યારે ત્યાં એણે જે નામ આપ્યું ઈસાક, દેવે મને હસાવી છે. સેકન્ડ ટાઈમ શી લાફ્ડ, બટ ધેટ લાફ્ટર ઓર ધેટ સ્માઇલ વોઝ નોટ ધ સેમ એઝ ધીસ. આ તો શંકા બતાવે છે. ઈશ્વરના પરાક્રમ ઉપર એણે શંકા કરી અને તેમ છતાં પણ એણે આશા ગુમાવી નહીં, એને આશા મળી. અને પછી આપણે થોમસ, પ્રભુના સેવક થોમા વિશે આપણે જોઈએ છીએ. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયા પછી ઘણા બધા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપ્યું, ત્યારે થોમા ત્યાં હતો નહીં હાજર. અને એણે ત્યાં આગળ શંકા કરી. એણે મનમાં વિચાર કર્યો કે શું ખરેખર ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા હશે? અને એમણે જ્યારે કહેવામાં આવ્યું શિષ્યો દ્વારા, ત્યારે થોમસે કહ્યું કે ના, જ્યાં સુધી હું પોતે ખાતરી ન કરું, જ્યાં સુધી હું મારી આંગળી એમના વેહમાં, ખીલાના વેહમાં હું ન નાખું, જ્યાં સુધી મારો હાથ હું એમના કૂખમાં ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરનાર નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ બિલીવ યોર સ્ટોરીઝ. I will have to verify myself. And that showed that he had doubts in his mind. He didn't have enough faith in Jesus Christ and his resurrection. Right? અને પછી આપણે શું જોઈએ છે? જ્યારે ફરીવાર શિષ્યોની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાયા ત્યારે ત્યાં થોમા હતો. અને આપણે વિઝન ઓફ ધ રિઝન લોર્ડની સિરીઝ જોઈ ત્યારે એના વિશે બહુ ડિટેલમાં આપણે જોયું હતું કે કેવી રીતે થોમાએ ઈશ્વર પર ત્યાં આગળ વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એણે વિશ્વાસ કર્યો. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે કે તું જો, તમને શાંતિ થાવ, એવું બોલ્યા પહેલું વાક્ય શિષ્યને. પછી સીધું એમણે થોમાને એડ્રેસ કર્યું, થોમા, મારા હાથમાં તું તારી આંગળી નાખીને જો, મારી કૂખમાં તારો હાથ નાખીને જો. તું વિશ્વાસી થા, તું અવિશ્વાસી ના થા. ડુ નોટ ડાઉટ બટ બિલીવ that I have indeed risen and I have got a proof to show you that I am a risen Lord. ઘણીવાર તમને ને મને પણ આ થોમા જેવા વિચારો આવે છે. ખરી વાત છે, આપણે પણ એવી શંકાઓ કરીએ છીએ કે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરી શકીએ. આપણને કંઈક પ્રશ્ન ઉપસ્થિત થાય, શંકા ઉપસ્થિત થાય. God is not discouraging those doubts. Let me tell you very clearly. If you have doubts and questions about God and His power, He is not at all discouraging that. Sometimes He will in fact encourage us to trust Him more. અને થોમાને એમણે એ જ કહ્યું, ખાતરી આપી કે અહીંયા તું તારા હાથ મૂકીને જો, આ મારું શરીર છે જે મરણ પામ્યું હતું વધસ્તંભ ઉપર, પણ કબરમાંથી હવે હું સજીવન થયો છું. ત્રીજી પરિસ્થિતિને આપણે જોઈએ. We have always hope when we make terrible mistakes. જ્યારે આપણે ભયંકર ભૂલો જીવનની અંદર કરીએ છીએ ત્યારે પણ આપણે કદી પણ આશા વિહોણા હોતા નથી. અને એ જો જોવું હોય આપણે તો ફરી પાછા આપણે ઇબ્રાહિમની સ્ટોરી તરફ પાછા આવીએ. ઉત્પત્તિ 12 અને 10-13 અંદર જો તમે સ્ટોરી વાંચો, આપણે વાંચીશું નહીં સમયના અભાવે, પણ હું એનું બેકગ્રાઉન્ડ તમને આપી દઉં કે જ્યારે વચનના દેશમાં એણે પ્રવાસ શરૂ કર્યો ત્યારે ત્યાં આગળ એક જગ્યા ઉપર એ પહોંચ્યા ત્યારે ભયંકર એ દેશમાં દુકાળ પડ્યો. અને એને કારણે એમને ઇજિપ્તમાં જતું રહેવું પડ્યું. ઇજિપ્તમાં દુકાળ હતો નહીં, મિસરની અંદર. એટલા માટે એક કુટુંબ તરીકે એ લોકો એમની મુસાફરી ફંટાવી અને એ લોકો ઇજિપ્તમાં આવ્યા. અને મિસરમાં જ્યારે એ લોકો આવ્યા ત્યારે ત્યાં આગળ એને ઇબ્રાહિમે એક જૂઠનો સહારો લીધો. એણે સારાને કહ્યું કે તું, જો તને કોઈ પૂછે કે તું કોણ છે તો તું એવું કહેતી નહીં કે હું ઇબ્રાહિમની પત્ની છું અને મારું લગ્ન થયેલું છે ઇબ્રાહિમની સાથે, પણ તું એમ કહે છે કે તું મારી બહેન છો. એટલા માટે કે જેથી કરીને મિસરના જે લોકો છે એમની દ્રષ્ટિમાં કૃપા દ્રષ્ટિ પામું એ લોકો મને સેફ રાખે. અને ખરેખર એવું બન્યું. એણે એ પ્રમાણે જૂઠનો સહારો લીધો અને એનું પરિણામ એ આવ્યું કે મિસરનો જે રાજા હતો એણે સારાને પોતાની સ્ત્રી કરી લીધી, પરંતુ એને કારણે જે મોટું નુકસાન એણે વેઠ્યું એને કારણે એને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું બન્યું છે. અને પછી એ વસ્તુનો, એ જૂઠનો ત્યાં આગળ પર્દાફાશ થયો. આપણે જાણીએ છીએ સ્ટોરી. આપણે પ્રશ્ન થાય કે
ઇબ્રાહીમે ભૂલ કરી? હા, ઘણી બધી ભૂલો એણે કરી જીવનની અંદર. બીજી વખતે જ્યારે વિલંબ થયો પ્રભુના વચનની અંદર જવાનો, ત્યારે સારાનું કહ્યું એણે માન્યું. સારાએ એને કહ્યું કે હવે તો કોઈ શક્યતા છે નહીં બાળકની, અને એટલા માટે સારામાં સારું સોલ્યુશન એ છે કે તું આ આપણી મિસ્રી દાસી હાગાર કે જે યંગ છે અને જેને બાળક થઈ શકે એમ છે, એની સાથે તું સંબંધ બાંધ, જેથી કરીને આપણને બાળક પ્રાપ્ત થાય. અને ત્યાં લખવામાં આવ્યું છે, ઇન્ટરેસ્ટિંગલી, ઇબ્રાહીમે સારાનું કહ્યું માન્યું. હા, એની હસબન્ડ હેઝ ટુ ડુ ઇટ, રાઈટ? તાકાત છે કે ના માને, પણ એણે માન્યું. ઘણી વખતે ખોટું હોય તો માનવું ના જોઈએ પતિઓએ. આઈ એમ એન્કરેજિંગ હસબન્ડ્સ, if your wives are encouraging you to do something which is not right, please don't do it. But if they are encouraging you to do something which is right, you are always welcome to do it, and we must do it. પણ અહીં આગળ આપણે ઇબ્રાહીમનું એ જોઈએ છે કે એણે એક બહુ મોટી ભૂલ કરી. ઈશ્વરના ઈરાદાઓ અને યોજનાઓને બાજુ પર રાખીને પોતાની રીતે એણે એનું સોલ્યુશન લાવવાનો માટે પ્રયત્ન કર્યો. Did he make a mistake? Yes, he made a mistake. That shows his lack of faith and trust in the power of God. એ ભટકી ગયો, એ વિશ્વાસ કરી શક્યો નહીં એ વચન જે આપેલું ઈશ્વરે એને, અને એટલા માટે એણે આ બધા કામ ચલાવ ઉપાયો કર્યા. He made a mistake, terrible mistake. અને યુના પ્રબોધક વિશે આપણે જો જોઈએ, નાના બાળકો તરીકે આપણે સન્ડે સ્કૂલમાં આ સ્ટોરી જાણી છે, સાંભળી છે. ઈશ્વર એને નિનવેમાં જઈને એને ત્યાં આગળ પ્રબોધ કરવા માટે આજ્ઞા આપી, અને આ માણસ પ્રબોધક એ નિનવે જવાના બદલે તાર્શીશ જવાના વાણમાં ચડી બેઠો, અને એ બિલકુલ વિરુદ્ધ દિશામાં એ ચાલ્યો ગયો કે જેથી કરીને એને નિનવે જવું પડે નહીં. પણ જો ઈશ્વરે કેવા સંજોગો નિર્માણ કર્યા, સમુદ્રમાં મોટું તોફાન થયું, અને પછી પેલા માછીમારો જે હતા અથવા તો જે જહાજ ચલાવનારા હતા એમને થયું કે આ બધું કેમ પરિસ્થિતિ આવી, ત્યારે એણે નિખાલસતાથી કહ્યું કે હું ઈશ્વરથી દૂર ભાગીને જઈ રહ્યો છું, અને આ બધી પરિસ્થિતિના તોફાન એ મારે લીધે આવ્યું છે. એવું કરો, મને તમે સમુદ્રમાં નાખી દો તો આ તોફાન શાંત થઈ જશે. અને ખરેખર એવું બન્યું, સમુદ્રમાં એને ફેંકી દીધો. અને પછી આપણે જાણીએ છીએ કે 3 દિવસ ને 3 રાત સુધી એ માછલીના પેટમાં, પ્રભુએ ત્યાં આગળ મોટી એવી માછલી ઉત્પન્ન કરી, અને માછલીના પેટમાં યુનાને ત્યાં આગળ માછલીએ ગળી ગયો હોય યુનાને. કેન યુ ઇમેજિન? અને પછી યુના બી જાય એવો નહોતો, હા, કે પેલી માછલીના પેટમાં બી પ્રેયર રૂમ ચાલુ કરી દીધી હતો. તમે કદી એવું સમજો છો? હેવ યુ એવર હર્ડ સમબડી પ્રેઇંગ ફ્રોમ ધ બેલી ઓફ એ ફિશ? જોના નહીં, યુનાએ ત્યાં લખ્યું છે કે માછલીના પેટમાંથી પછી એણે પ્રાર્થના કરી ઈશ્વરને, અને પરિણામ શું આવ્યું? ઈશ્વરે ત્યાં એને બચાવ કર્યો. અને પછી જે કામને માટે યુનાને કહેવામાં આવ્યું હતું એ કામ તો એણે કરવું જ પડ્યું જઈને. ત્યાં લખ્યું છે કે પછી એ ઉઠીને ગયો અને નિનવેની અંદર જઈને એણે ત્યાં આગળ પ્રબોધ કર્યો, પસ્તાવાનું એણે ત્યાં આગળ આહ્વાન કર્યું. અને ત્યાં એ પુસ્તક હું વાંચતો હતો ત્યારે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લખવામાં આવી છે કે નિનવેના રાજાએ ત્યાં શું ફરમાન જાહેર કર્યું કે આપણે બધાએ ઉપવાસ કરવો અને ટાટ પહેરીને પસ્તાવો કરવો, અને આપણા ઢોર ઢાંખને પણ કોઈ ખોરાક આપવો નહીં, કે એમને પાણી શુદ્ધ આપવું નહીં, અને ઢોર ઢાંખને પણ ત્યાં આગળ પસ્તાવો કરવાના માટે કહેવામાં આવ્યું. ડુ યુ ઇમેજિન સચ એ લેવલ ઓફ રિપેન્ટન્સ ધેટ ધ કિંગ ઓર્ડર્ડ ફોર ધ પીપલ ઓફ નિનવે? કે એટલા માટે એ કર્યું કે યુનાએ એનું કાર્ય પૂરું કર્યું. એણે ભૂલો કરી, પણ ઈશ્વરે એનું કાર્ય એના દ્વારા પૂરું કર્યું. અને આપણા જીવનમાં પણ ઘણી બધી વખતે આપણે ભૂલો કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવો દાવો કરી શકે નહીં કે હું જીવનમાં ભૂલ કરતો નથી. કોઈ પાળક કે કોઈ પ્રભુનો આગેવાન કે પ્રભુનો કોઈ સેવક એવો દાવો કરી શકે નહીં કે હું જીવનમાં ભૂલ કરતો નથી. We all make mistakes, terrible mistakes at time, but we never lose the hope if we are trusting the Lord. અને પછી આપણે જોઈએ છે નવા કરારની અંદર પિત્તર કે જેના ઉપર પ્રભુએ બહુ મોટો આધાર રાખ્યો અને કહ્યું કે હું તારા ઉપર મારી મંડળી બાંધીશ અને હાડેસની સત્તાનું જોર એની વિરુદ્ધ ચાલશે નહીં. એને નવું નામ આપવામાં આવ્યું, કેફા, એટલે કે ખડક. એ ખડક ઉપર હું મારી મંડળી બાંધીશ એમ કહેવામાં આવ્યું. અને એક ઓવર કોન્ફિડન્સની અંદર પિત્તર આવી ગયો. એણે કહ્યું કે બધા તને મૂકીને જતા રહેશે, પ્રભુ હું તને કદી છોડી દઈશ નહીં. આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ યુ, આઈ વિલ નેવર ફોરસેક યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે બહુ ઓવર કોન્ફિડન્સ થઈ નહીં. આજ રાત્રે જ્યારે મારો ધરપકડ કરવામાં આવશે ત્યારે 3 વાર તું મારો નકાર કરીશ. અને આપણે શું જોઈએ છે? એણે કહ્યું કે પ્રભુ મારે જો તારે ખાતર મરવું પડે તો પણ હું તને છોડીશ નહીં, હું તારો નકાર નહીં કરું.
અને આપણે શું જોઈએ છીએ? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ ધરપકડ કરવામાં આવીને એમને ત્યાં આગળ એક પછી એક કચેરીઓમાં લઈ જવાને લાવવામાં આવતા હતા, ત્યારે દૂરથી પિત્તર અને શિષ્યો પણ એની સાથે હતા. અને નાનકડી એક છોકરીએ પિત્તરને જોઈને કહ્યું કે અલા, આ માણસ પણ એની સાથે જ હતો. હી ઇઝ ધ ફોલોવર ઓફ ક્રાઇસ્ટ. અને કહ્યું કે વોટ આર યુ ટોકિંગ અબાઉટ? આઈ એમ નોટ. પછી બીજા કોઈ માણસે કહ્યું કે આ પણ એની સાથે જ હતો. એની બોલી ઉપરથી ઓળખાઈ આવે છે. અને પછી ત્યાં શું લખવામાં આવે છે કે એણે ના પાડી. અને ત્રીજી વાર એણે કહ્યું કે ના, એ તો પછી શાપ દેવા લાગ્યો. હી વોઝ કર્સિંગ. હી વોઝ ટ્રાઇંગ ટુ કર્સ જીસસ એન્ડ સે ધેટ આઈ ડુ નોટ નો ધેટ મેન. એટલો બધો એ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો, એટલી બધી એને ડર લાગી કે એણે એમ કહી દીધું કે તમે એ માણસ વિશે કંઈ વાત જ ના કરો, હું પોતે એને કર્સ આપું છું. આઈ એમ કર્સિંગ ધેટ મેન બીકોઝ આઈ ડોન્ટ નો, આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ હિમ. ટેરિબલ મિસ્ટેક. Terrible mistake. But let me tell you that if I was in the place of Peter, I wouldn't have done something different than what Peter did. If you and I were in that place, we would have done the same thing. But that is where the hope comes in play. આટલી મોટી ભયંકર ભૂલ કરી નાખી તોય પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ખાલી એની પર નજર કરી, અને એ નજર એ કાફી હતી એને પસ્તાવા તરફ લઈ જવા માટે. ત્યાં લખવામાં આવ્યું છે કે બહાર જઈને એ બહુ જ રડ્યો. પીટર wept bitterly. He realized that he committed a mistake. And so what was the result of that thing? He was reconciled back to Christ. Not only that he was reconciled, but he was recommissioned. પુનરુત્થાન પામ્યા પછી યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પિતર વિશે આપણે શું જોઈએ છીએ? ઈસુ ખ્રિસ્તે 3 વખત એને કહ્યું કે શું તું તેઓના કરતા મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? અને પિતરનો ત્યાં જવાબ શું હતો? પ્રભુ, હું તારા પર પ્રેમ કરું છું. હા પ્રભુ, હું તારા પર પ્રેમ કરું છું. હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત કરું છું, પ્રેમ કરું છું. 3 વખતે. અને પછી ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહ્યું કે મારા ઘેટાને સાચવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં શું કહી રહ્યા હતા? આઈ નો ધેટ યુ મેડ મિસ્ટેક્સ. I know that you have denied me 3 times, but I trust you. I am willing to give you a responsibility of my church. Feed my flock. Mara ઘેટાને સાચવ, એની સંભાળ લે. And when we look at these people and their lives, we do have the hope. Never think that this mistake is too terrible for God to forgive. ઘણી વાર આપણને શૈતાન આ મનમાં વિચાર મૂકે છે, દુનિયાનું કોઈ પણ પાપ એવું નથી કે જે તમે ને હું કરી નાખીએ અને પછી ઈશ્વર આપણને સદાને માટે બહાર ફેંકી દે. એક પાપ સિવાય, પવિત્ર આત્માના વિરુદ્ધ દુર્ભાષણ. પણ એ સિવાયના બીજા બધા જ પાપો જેનું લિસ્ટ આપવામાં આવ્યું છે પવિત્ર શાસ્ત્રમાં, એ તમે ને હું કરીએ. અને જો સાચા હૃદયથી પસ્તાવો કરીને પ્રભુ પાસે પાછા આવીએ છીએ, God will forgive you. He will never deny that forgiveness from you because this is his promise. વનસ્તંભ પરનું જે લોહી એમણે વેવડાવ્યું એને કારણે કોઈ પણ પાપ એવું નથી કે જેને ઈશ્વર માફ કરી શકે નહીં. Some people say that I did a terrible sin in my life. God will never forgive me. I have seen such people. I have talked to such people who said that in my life in 1986 I made a terrible mistake. God will never forgive me for this. And to such people I always say that God will forgive if you repent genuinely. પસ્તાવો કરો અને પ્રભુ એ આપણને આશા આપે છે, માફી આપે છે અને રિસ્ટોર કરે છે. ચોથી બાબત, હોપ વેન વી ફેલ. આના જેવું જ ઘણીવાર જીવનમાં આપણે ભૂલો અને પાપો કરીએ છીએ. અને દાઉદ ગીતશાસ્ત્રીના જીવન વિશે આપણે જો જોઈએ તો ત્યાં શું લખ્યું છે કે મારો મનગમતો માણસ, ઈશ્વરે એને કેવું કહ્યું? A man after my own heart. The man I love so much. Because this man is full of praise and worship. This man is full of exhortation. This man is full of virtues and faith. And so I love him. He's a very beloved servant of mine. David, my friend, my beloved. What happened to David? જો તમે બીજા સમુએલના 11મા અધ્યાયમાં આવો તો ત્યાં આગળ આપણે સ્ટોરી જોઈએ છે. ત્યાં લખવામાં આવ્યું છે કે રાજાઓ વર્ષના જે સમયની અંદર યુદ્ધ કરવાને માટે જતા હોય છે ત્યારે દાઉદ મહેલની અઠારી ઉપર
આંટા મારતો હતો. હી વોઝન્ટ ડુઈંગ ધ થિંગ દેટ હી વોઝ સપોઝ ટુ ડુ. હી શુડ બી ઓન ધ બેટલફિલ્ડ વિથ હિઝ ઓન આર્મી, બટ હી વોઝ સ્ટ્રોલિંગ ઓન હિઝ પેલેસ. અને જ્યારે એ આવી નવરાત્રિની પર્વમાં આ રીતે આંટા મારી રહેલો રિલેક્સ થઈને, અને ત્યાં શું થયું? એણે બાદ શેબા ઉપર દ્રષ્ટિ કરી. એક સ્ત્રી જે દૂર ક્યાંક સ્નાન કરી રહી હશે. મેં લુક્ડ એટ હર બ્યુટી. કોઈકને બોલાવીને કહ્યું કે આ કોણ છે આ સ્ત્રી? એણે કહ્યું કે આ ઉરિયા હિત્તી, કે જે તારો એક વફાદાર સેવક છે, એની એ સ્ત્રી છે. તો કે છે ના, આઈ વોન્ટ ટુ હેવ રિલેશનશિપ વિથ હર. એને બોલાવી મંગાવેને, અને એણે ત્યાં વ્યભિચારનો પાપ કર્યો. અને પછી એ પાપને છાવરવાને માટે એણે પછી ઉરિયા હિત્તીને કેવી રીતે મારી નંખાવ્યો એ આપણે સારી રીતે જાણીએ છીએ. ટ્રાય ટુ કવર અપ હિઝ સિન. બટ લેટ મી ટેલ યુ દેટ વેન વી ફેલ એન્ડ વી ટ્રાય ટુ કવર અવર સિન્સ, વી વિલ નોટ બી એબલ ટુ સક્સીડ ઇન લાઈફ. નેવર. કારણ કે પ્રભુનું વચન કહે છે કે તમારું પાપ તમને પકડી પાડશે. યોર સિન વિલ કેચ યુ. You cannot hide your sins as if you are hiding your dirt and dust under your carpet. No matter what you do, one day that sin will always resurface. અને એ દાઉદના જીવનમાં આપણે જોઈએ છે, એ નિષ્ફળ ગયો, પરંતુ એણે પણ એ જ કામ કર્યું. નાથાન પ્રબોધકને પ્રભુએ મોકલ્યો. 12મા અધ્યાયની અંદર જો આપણે સ્ટોરી વાંચીએ તો ત્યાં શું લખ્યું છે? ઈશ્વરે દાઉદને કન્વિન્સ કર્યો કે મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે. આઈ હેવ કમિટેડ અ ટેરિબલ મિસ્ટેક, ટેરિબલ સિન. એનો ઉપાય શું? ત્યારે એમણે કહ્યું કે પસ્તાવો કર. એણે પસ્તાવો કર્યો. એણે ત્યાં આગળ ઈશ્વરની માફી માગી. અને જે ગીતશાસ્ત્ર 51 જે લખવામાં આવ્યું છે, જો તમે ડિટેલમાં ઘરે જઈને વાંચશો, તો ઇટ ઇઝ ધ પ્રેયર ઓફ હિઝ કન્ફેશન આફ્ટર હી કમિટેડ ધીસ ટેરિબલ સિન. એ પ્રાર્થનાને તમે વાંચજો, અને કેવી રીતે એણે ત્યાં આગળ પસ્તાવો કર્યો અને ઈશ્વરની સાથે એ સંબંધમાં પાછો સ્થાપિત થયો, એ આપણને બતાવે છે. That shows that if David was able to come out of that situation and his hope was restored, we too have that same hope, that our Lord is slow to anger, but he is kind and generous to forgive us. આપણો દેવ એક કરુણાનો પિતા છે. જ્યારે આપણે પસ્તાવો કરીને પાછા આવીએ છીએ, અરે આપણને પાછા સ્વીકારી લે છે અને આપણને કદી પણ આશાવિહીન પરિસ્થિતિમાં મૂકતા નથી. પરંતુ એક વસ્તુ ખાસ હું કહેવા માંગીશ કે ગોડ વિલ ડેફિનેટલી ફોરગીવ અવર સિન્સ, બટ સમ ઓફ ધ કોન્સિક્વન્સીસ ધેટ વી મે હેવ ટુ સફર બીકોઝ ઓફ ધેટ સિન વિલ રિમેઇન. દાઉદના કિસ્સામાં બન્યું, એ એક પાપ એણે કર્યું, એને કારણે ઈશ્વરનો જે શ્રાપ એના કુટુંબ ઉપર આવ્યો. જે બાળક જન્મ્યું હતું ઉરિયા હિત્તીની સ્ત્રીથી, બાથશેબાથી, એ મરણ પામ્યું. અને પછી ત્યાં એને શ્રાપ આપવામાં આવે કે તલવાર તારા કુટુંબમાંથી જશે નહીં. યુ વિલ હેવ ધ કોન્સિક્વન્સીસ. ઇફ યુ સ્ટીલ સમથિંગ ઓર ઇફ યુ મર્ડર સમબડી, ગોડ વિલ ફોરગીવ યુ ઇફ યુ રિપેન્ટ, બટ ધ ગવર્મેન્ટ વિલ પનિશ અસ ફોર ધ ક્રાઇમ દેટ વી હેવ કમિટેડ. ઇઝ ઇટ ટ્રુ? સાચું છે? એના કોન્સિક્વન્સીસમાંથી કદાચ આપણે બચી જઈએ છીએ, પરંતુ જે પાપનું જે શિક્ષા છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર લઈ લીધી છે, એના આશ્રય આપણને માફી મળે છે. વી હેવ હોપ વેન વી ફેલ. 5મી બાબત, વી હેવ ઓલવેઝ હોપ વેન વી થોટ દેટ વી લોસ્ટ એવરીથિંગ. યુસફની વાર્તા મને યાદ આવે છે જૂના કરારની અંદર, ઉત્પત્તિની અંદર. પોતાના ભાઈઓથી એ કેટલો બધો એ ધૃણા એણે સહન કરી. He was hated and despised by his own brothers. એ લોકોએ એને ત્યાં આગળ ઇજિપ્તની અંદર વેચી દીધો 20 રૂપિયાની અંદર, અને એક ખાડાની અંદર ફેંકીને લોકો ચાલ્યા ગયા ઉધારીને કે બસ હવે આ માણસનો અંત આવી ગયો. They wanted to kill their own brother. પરંતુ ઈશ્વરે ત્યાં શું કર્યું? એના વિશે વારંવાર એ લખવામાં આવ્યું છે કે પણ યહોવા યુસફની સાથે હતો. પણ યહોવા યુસફની સાથે હતો. ઇજિપ્તમાં આવ્યો અને પોટીફારના ઘરમાં એણે જે સફળતા હાંસલ કરી, પરંતુ ત્યાં આગળ પણ બદનસીબીએ એનો કેડો મૂક્યો નહીં. પોટીફારની સ્ત્રીએ એના ઉપર ખોટું આળ મૂક્યું, એને કારણે એ જેલમાં એને જવું પડ્યું. પરંતુ ત્યાં શું જોઈએ છે કે ત્યાં પણ લખવામાં આવ્યું છે કે પણ યહોવા યુસફની સાથે હતો. હી વોઝ ઓલવેઝ વિથ હિમ. ગોડ વોઝ ઓલવેઝ વિથ જોસેફ. અને પરિસ્થિતિ શું થઈ કે એવા બધા સંજોગો ઊભા થયા કે અલ્ટિમેટલી એ મિસરની અંદર એમને પ્રાઇમ મિનિસ્ટરની મોટી પોઝિશન પર મૂકવામાં આવ્યા.
અને એ આશીર્વાદનું કારણ બન્યો મિસરના લોકોને માટે અને પોતાના ભાઈઓને માટે અને પોતાના પિતાના કુટુંબને માટે. જે ભાઈઓએ એનું સખત ભૂંડું કરેલું એણે કદી પણ એ મનમાં રાખ્યું નહીં. અને ત્યાં એણે શું જવાબ આપ્યો કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે મારા માટે સારું કર્યું છે અને એ દિવસ એટલા માટે એ લાવ્યો છે કે જેથી કરીને હું તમને આશીર્વાદરૂપ થઈ શકું. What a tremendous blessing. He lost everything. He was in the prison. He would have been killed in the prison. He had no hope. પણ એવી પરિસ્થિતિમાંથી પ્રભુ એને તરક્કી કરાવતા ગયા અને he became the prime minister of Egypt and he was a blessing. અયુબના વિશે આપણે જાણીએ છીએ. એનું બધું જ ચાલ્યું ગયું, પરંતુ એણે કદી પણ ઈશ્વરને શ્રાપ આપ્યો નહીં. એના મિત્રો એને સમજાવવા માટે આવ્યા ત્યારે એણે કદી અવિશ્વાસ કર્યો નહીં. એની પત્નીએ કહ્યું કે તું શ્રાપ આપી દે ઈશ્વરને, મરી જા, તું આ પરિસ્થિતિમાં આવી પડ્યો છે, એમાંથી હવે કોઈ આશા રહેલી નથી. એણે પોતાના મુખે પાપ કર્યું નહીં. અને પરિણામ શું આવ્યું? 42મા અધ્યાયમાં આપણે આવીએ છીએ અયુબના પુસ્તકની અંદર, ત્યારે 10મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે એને બમણા આશીર્વાદો આપ્યા. બમણા, જે બધું ગુમાવી બેઠેલો હતો એ બધું ઈશ્વરે એને પાછું આપ્યું, બમણું આપ્યું એને. અને એટલો બધો નામાંકિત અને એ પ્રખ્યાત વ્યક્તિ બન્યો. હી બીકેમ અ વેરી રીચ પર્સન, ઇવન મોર રીચ દેન બિફોર, બિકોઝ હી નેવર લોસ્ટ એનીથિંગ. હી કન્ટિન્યુડ ટુ ટ્રસ્ટ ધ લોર્ડ અને ઈશ્વરે એને આશીર્વાદ આપ્યો. છઠ્ઠી બાબત, હોપ વેન વી આર ઇન ધ સ્ટોર્મ્સ ઓફ લાઈફ. વી ઓલવેઝ હેવ દેટ હોપ. જ્યારે આપણે જીવનના ઝંઝાવાતોનો સામનો કરીએ છીએ, કોણ નથી કરતું જીવનના ઝંઝાવાતો? એવરીબડી ડઝ ઇટ. વન ટાઈમ ઓર ધી અધર વી હેવ ક્રાઇસિસ ઇન ધ ફેમિલી. વન ટાઈમ ઓર ધી અધર વી હેવ જોબ લોસ. વી હેવ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીઝ. વી હેવ પ્રોબ્લેમ્સ ઇન ધ ફેમિલી. But these are the storms of life that keep on coming to each and everybody in the world. Nobody is exempt from this. And that's the reason when I talk about this, I am always warning you people from prosperity gospel type preachers. There are preachers in the world who say and tell that if you come to Jesus Christ, all your problems will be gone. You will get better and bigger house. Your bank balance will grow. Your business will grow. You will be out of your sickness. This is not true according to the word of God. And so you have to be careful when you are listening to such people and you are reading their books and material. This is a prosperity gospel. Bible never promises this. He says that we have to go through all difficulties and trials and temptation. પ્રભુનું વચન કહે છે, એમના શિષ્યોને કહ્યું કે જગતમાં તમને સંકટ છે. Why did he say like that? He could have said that, oh, now you are following me, everything is going to be nice and rosy, no problems in the world, no problems in your life. No, he said, જગતમાં તમને સંકટ છે, પરંતુ ધીરજ રાખો, વિશ્વાસ રાખો, જગતને મેં જીત્યું છે. અને એટલા માટે જ્યારે આપણું બધું ચાલ્યું ગયું હોય, આપણે આવી પરિસ્થિતિમાં આવી પડ્યા હોય કે જ્યારે આપણી પાસે કોઈ આશા ના હોય, ત્યારે પણ આપણે કદી પણ આશા વિહોણા હોતા નથી. શિષ્યો પેલી હોડીની અંદર બેઠેલા હતા ત્યારે મોટું તોફાન આવ્યું, રાઈટ? અને પેલા શિષ્યોને નવાઈ પામી કે આપણે મરી રહ્યા છે ને પેલો માણસ, આપણો ગુરુ, પેલા ખૂણામાં જઈને શાંતિથી મજેથી ઊંઘી રહ્યો છે, કોઈ જાતની તકલીફ નહીં. He was not disturbed by what was going around him. Jesus Christ was sleeping calmly and peacefully in the boat. અને પછી એમને ઝંઝોડી દીધા કે પ્રભુ, અમે મરી રહ્યા છીએ અને તું તો આરામથી સૂતો છે, તને શું અમારી પડી નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટો ચમત્કાર કર્યો, શબ્દ બોલ્યા, શાંત કર્યા સમુદ્રના મોજાઓને, તોફાનને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણી સાથે છે આપણા જીવનની અંદર, તો ગમે તેવા ઝંઝાવાતોની સામે આપણને આશા રહેલી છે. હી ઇઝ ધેર ટુ કામ ઓલ ધ સ્ટોર્મ્સ ઓફ લાઈફ. અને સાતમી બાબત, વી ઓલવેઝ હેવ હોપ વેન વી વોક થ્રુ ધ વેલી ઓફ શેડો ઓફ ડેથ. પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 23:4 કહે છે કે જો કે હું મરણની છાયાની ખીણમાં થઈને ચાલું તો પણ તું મારી સાથે છે. અને પછી કહે છે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. વી ઓલ ગો થ્રુ ધી વેલી ઓફ શેડો ઓફ ડેથ એન્ડ ડિસ્કરેજમેન્ટ એન્ડ સ્ટોર્મ્સ ઓફ લાઈફ. સિકનેસ, ડિસ્કરેજમેન્ટ, ફેલિયર્સ
એન્ડ ઇવન ધ ડેથ ઓફ અવર લવ્ડ વન્સ. આ બધા જ એવા પ્રસંગો હોય છે કે જ્યારે આપણને એવું લાગે કે આપણે મરણની છાયાની ખીણમાં થઈને ચાલી રહ્યા છે. ત્યારે ઈશ્વરનો વચનો, એની લાકડી તથા તેની છડી આપણને આશા આપે છે, આપણને હિંમતને દિલાસો આપે છે. અને વિશ્વાસી વ્યક્તિને માટે એ મરણ એ અંતિમ નથી. ડેથ ઇઝ નોટ ધી એન્ડ ફોર અસ, but it is the beginning of a new glorious life in God's presence for eternity. We have a sure hope of resurrection. આપણને કેમ કહેવામાં આવ્યું છે પહેલા થેસલોનિકીમાં 4થા અધ્યાયની અંદર કે જેઓને આશા નથી તેવાઓની પેઠે તમે ખેદ કરો નહીં. જ્યારે તમારા વાલાઓ પ્રભુમાં ઊંઘી જાય, જીવન સાથી પ્રભુમાં ઊંઘી જાય, માતા પિતા કે ભાઈ બહેન પ્રભુમાં ઊંઘી જાય, સગાવાલાઓ પ્રભુમાં ઊંઘી જાય, જે લોકોની પાસે આશા નથી એટલે એવા લોકો કે જે એવું માને છે કે આ બધું પૂરું થઈ ગયું અહીં આગળ પૃથ્વીનું જીવન. ફોર સમ પીપલ ડેથ ઇઝ ધ એન્ડ ઓફ લાઈફ, ફુલ સ્ટોપ, નથિંગ બિયોન્ડ ધેટ. દે ડોન્ટ હેવ એની હોપ. બટ વી આર નેવર બિયોન્ડ હોપ. વી આર ઓલવેઝ અંડર ધ હોપ ઓફ રેઝરેક્શન. પ્રભુનું વચન કહે છે કે ઈસુ ખ્રિસ્ત આવશે, તારા મુએલા પુનરુત્થાન પામશે અને આપણને પ્રભુની સાથે ઉચકી લેવામાં આવશે. વી હેવ ઓલવેઝ હોપ ઇવન ધો વેન વી વોક થ્રુ ધ વેલી ઓફ શેડો ઓફ ડેથ. આપણે બધા જ ઇન્સ્યોરન્સના જમાનામાં જીવીએ છીએ, રાઈટ? વી ઓલવેઝ નીડ ઇન્સ્યોરન્સ ફોર ઈચ એન્ડ એવરીથિંગ ઇન નોર્થ અમેરિકા. વી નીડ ઇન્સ્યોરન્સ ફોર અવર હોમ્સ, વી નીડ ઇન્સ્યોરન્સ ફોર અવર કાર્સ, વી નીડ ઇન્સ્યોરન્સ ફોર અવર પ્રોપર્ટીઝ, વી નીડ ઇન્સ્યોરન્સ ફોર અવર હેલ્થ, ફોર એવરીથિંગ વી નીડ સમ ઇન્સ્યોરન્સ. એટલા માટે કે જ્યારે કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એ મોટા ખર્ચાને પહોંચી શકીએ. આપણે પોતાના નોર્મલ ઇન્કમમાંથી આપણે એ બધા ખર્ચા આપણે કાઢી શકીએ ને, એટલા માટે આપણે ઇન્સ્યોરન્સ લેવો પડે છે. વી પે ધ પ્રીમિયમ. But let me tell you another kind of insurance that God is giving in His Word, and I call it as a God's hope insurance. And this coverage is it is continuous, 24 hours, 7 days a week now, and we have the hope even for tomorrow. Hope even after the death when we go in the presence of the Lord. This insurance, hope insurance, is always covered. And you and me, I don't have to pay any premium for that, because the premium is paid by the Lord Jesus Christ when He died on the cross. This is the premium that He paid for you and me, so that we have always that hope insurance coverage on our lives. And this is a blessing. આ વચનો સમજવાના માટે પ્રભુ આપણને આશીર્વાદિત કરે. અને એ કલમો સાથે હું અહીં આગળ બંધ કરીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 39મો અધ્યાય અને તેની 31મી કલમ. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. અમુક ટ્રાન્સલેશનમાં કહે છે કે પણ યહોવાની આશા રાખનાર, those who hope upon the Lord shall renew their strength like an eagles. અને યર્મિયા 29 અને 11 કલમ એ પ્રભુનું અભય વચન તમારા મારા માટે પ્રભુએ રાખ્યું છે. યર્મિયા 29 અને 11 આગળ આ પ્રમાણે પ્રભુ આપણને જણાવે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. આશા આપવા માટેના ઈરાદાઓ. આ ગોડ્સ હોપ ઇન્સ્યોરન્સ ઓલવેઝ ગિવ્સ અસ હોપ. વી આર નેવર બિયોન્ડ હોપ. પ્રભુ આ વચનો સમજવા માટે કૃપા આપે.